પોરબંદરમાં 2 દિવસ અગાઉ રામ મંદિરમાં પ્રવેશ કરી ભગવાનની ઉપરનું 300 ગ્રામ જેટલું ચાંદીનું છત્તર તથા દાનપેટીના તાળા તોડી તમામ રકમ કોઈ ચોરી જવાની કમળાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી, જેને લઈને પોલીસે તપાસ શરૂ કરી હતી। ત્યારે આજે પોલીસને તપાસ દરમિયાન પોરબંદર કમળાબાગ પોલીસે મંદિરમાંથી ભગવાનનું છત્તર તથા રોકડા રૂપિયાની ચોરી કરનાર ઈસમ મનીષ દિલીપભાઈ ગોસ્વામીને પકડી પાડી ચાંદીનું છત્તર વજન 385 ગ્રામ જેની કિંમત 30,000 અને રોકડા રૂપિયા 1,300 કબજે કર્યા હતા। આ અંગે પોલીસે વધુમાં જણાવ્યું હતું કે તપાસ દરમિયાન ચોપાટી રામદેવપીર મંદિરની પાછળના ભાગે આવેલ વડલાના ઝાડ પાસે મુદ્દામાલ સંતાડ્યો હોવાથી તે લેવા માટે જતો હતો। તે જગ્યાએ વોચ રહી ગુનામાં ચોરીમાં ગયેલ ચાંદીનું છત્તર 30,000 તથા રોકડા 1,300 સાથે આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। રિપોર્ટર સિદ્ધાર્થ બુદ્ધદેવ, પોરબંદર। વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો।